चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तन्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदय मम। क्या આવ્યા હતા આપણે? પૂર્વ પક્ષ જોઈ લીધો. પરમ બ્રહ્મ તું કૃષ્ણોઈ. હા, પરમ બ્રહ્મ તું કૃષ્ણોઈ. ત્યાં ના પર શબ્દથી બ્રહ્મથી કોઈ ઉત્કૃષ્ટ બ્રહ્મવિદ આપનોતી પરમ એ શ્રુતિનો હા, પેલો એ વિરોધ જ. જે આવે છે એ સમજ્યા હતા આપણે પૂર્વ પક્ષ. એનો જવાબ મેં કીધું. અને પૂર્વ પક્ષની પેલી વૈદિક હેતુઓ છે ને 4 એ છેલ્લે જોતા હતા. રાઈટ રાઈટ રાઈટ. દેવલભાઈ આ જો કે હવે ભાષ્યકાર મહાપુરુષ જે હવે આવશે ને યદ્યપી સમન્વય એવો ઇતિ દોષા પરિહૃતા, એટલે કે પૂર્વાધિકરણની જો સંગતિ લઈએ કે જે પૂર્વાધિકરણ જે પ્રથમ અધ્યાયમાં જે સમન્વય અધ્યાય હતો તો એમાં આ કેમ ન કરવાનું એ આપણો ગઈકાલે પ્રશ્ન હતો ને. હા, તો એમાં મને સમજે ભલે ભાષ્યકાર મહાપુરુષો તો કે છે પણ એ આપણે તે વખત એવું સમજાય તો મને એવો ખ્યાલ છે કે જન્માદ્યસ્થી અધિકરણમાં ત્યાં આપણે એ જે અધિકરણ હતું ને એ અધિકરણનો જે સંદેહ શું હતો તે સંદેહ હતો ને એ સંદેહ જગતના કર્તૃત્વ અંગે હતો કે બ્રહ્મ એ જગતનું શુદ્ધ કર્તૃત્વ છે કે કેમ એ સંદેહ હતો. અને એ જે અધિકરણનું જે પ્રયોજન હતું એ સંદેહનું નિવારણ કરવાનું હતું. અને ત્યાં ભાષ્યકાર મહાપુરુષજી અન્ય મતવાદીઓનો આ બે શ્રુતિઓથી જ એનું નિરાસન કરે છે કે બ્રહ્મવિદ આપનોતિ પરમ અથવા તો બ્રહ્મવિદ બ્રહ્મે ભવતી. અને ત્યાર પછી કે છે કે એનો બીજો સંદેહ ત્યાં હતો કે જ્યારે બ્રહ્મનું નિરૂપણ કરવું હોય તો કાર્યલક્ષણથી કેમ કરવામાં આવે છે, તો સ્વરૂપ લક્ષણથી કરવું જોઈએ. આ સંદેહ હતું. ત્યાં સૂત્રકારનો આશય આપણે એવું સમજ્યા કે સૂત્રકારનો આશય અહીંયા સંદેહ નિવારણ કરવાનો આવશે, શ્રુતિનું વ્યાખ્યાન કરવાનો આશય નથી. એના અનુસંધાનમાં આ અધિકરણ સ્ટાર્ટ થયું છે. અને ત્યાં બ્રહ્મવિદ આપનોતિ પરમ જે કહ્યું તે ફલ વાક્ય અથવા તો પ્રધાન વાક્ય કહ્યું. એટલે ત્યાં બ્રહ્મવિદ એટલે કે બ્રહ્મ જ્ઞાની એટલે કે જેને બ્રહ્મનું જ્ઞાન છે તેને એક સાધન થયું અને એ સાધનથી પ્રાપ્તિ શું થવાની તો પરમની પ્રાપ્તિ. એટલે કે જેમ પૂર્વકાંડમાં કહ્યું છે કે ભાઈ સ્વર્ગની કામના વાળાએ યજ્ઞ કરવો તો સ્વર્ગની કામના એ ફળ થયું અને યજ્ઞ કરવું એ સાધન થયું. એવી જ રીતે ઉત્તરકાંડમાં આ બ્રહ્મવિદ આપનોતિ પરમ, જો તમારે પરમ રૂપી ફળ પ્રાપ્ત કરવું હોય તો બ્રહ્મવિદ થવું પડે, એટલે કે એ સાધન કરવું પડે. તો ત્યાં એ કહેવાનો આશય છે. અને પરમની વ્યાખ્યા પણ ત્યાં, એટલે પરમ કહેવાથી અહીંયા બ્રહ્મનું શુદ્ધ કર્તૃત્વ છે એ કહેવાનો આશય છે. એવું કઈ સમજી શકાય? એટલે આ જવાબના આમ તો કેમ જવાબના સંબંધમાં બોલ્યા કે જે સંશય છે તેના સંબંધમાં? ના, સંશય એટલે કેમ નથી કરવામાં આવ્યો એમ. એટલે તે વખતે ત્યાં વિષયની આવશ્યકતા નથી એમ કે ત્યાં એ સંદેહનું નિવારણ કરવું હતું. એટલે બ્રહ્મ અને પરનો સંબંધનો જે તે છે કેમ નતો કરવામાં એ સંબંધ છું. એવું કઈક સમજી શકાય? આ તો જસ્ટ મને વિચાર આવ્યો. એટલે યદ્યપી સમન્વય વેતે દોષા પરિહૃતા. એટલે ભાષ્યકાર તો કે છે પણ આ તો મને જે પહેલા સમજો એટલે જસ્ટ એટલે જ ના કહું કે એમના પહેલા આપણે બોલવું ના જોઈએ. કેમ કે તે વખતે જે પર એ સ્વરૂપ લક્ષણ, કારણ કે બ્રહ્મનું જે કર્તૃત્વ છે ને એ બધા મતોને સ્વીકાર્ય નથી. એટલે પ્રથમ એ સંધિનું જો નિવારણ ન થાય તો પછી આગળ એની વ્યાખ્યા કરવાનો અર્થ, કારણ કે છેક સુધી એ પછી એ સંદેહાત્મક જ રહે. એટલે એ સંદેહનું નિવારણ કરવું આવશ્યક હતું. એટલે મહાપ્રભુજી ત્યાં આ પર એટલે કે ફલરૂપ કહ્યું, એટલે પ્રધાન વાક્યથી કહ્યું ત્યાં
અને ફલ છે એ ફલ વાક્યથી આપણને આ સમજાવ્યું કે પરની એ શું છે તો કે જે આગળ જે કહ્યું ને સોષ્ણુતે સર્વાન કામાન સબ્રહ્મણા વિપસ્થિતા એ ત્યાં ફલ કહ્યું. એટલે એ સેન્સમાં હું વિચારતો એટલે એ સૂત્રના માટે ના એટલે પરમ એ ફળ માટે કહેવામાં આવ્યું છે એમ કહેવાય, અને શુદ્ધ કર્તૃ છે એ કહેવાનો આશય છે એમ. હા, પણ છતાંય હજુ પ્રશ્ન ધવલભાઈ હું કહું શું ધવલભાઈ હું કહું, તમે જે કહેવા માંગો છો ને જે કે આપણે એમાં શું છે તો ધર્મીનો પરિહાર કરી ચૂક્યા અને હવે આ અધિકરણમાં ધર્માંતર વિરોધનો પરિહાર માટે આ અધિકરણ આવી રહ્યું છે. અચ્છા, એટલે પૂર્વનો જે ગઈકાલે લીધું તેનો. હા, એટલે તમે એવું કીધું ને કે આપણે હવે તમારે શું સમજવાનું છે, હવે આજે તમે સમજાવો છો ટોપિક, બરાબર? તો આપણે કઈ લાઈન થી શરૂ કરવાનું છે? યદ્યપિ સમન્વય એવ એતે દોષઃ. હા, બસ ત્યાંથી શરૂઆત કરીએ, કારણ કે આપણે એ જોયું હેતુ, જે 4 હેતુ જોયા આપણે. હા, તો આગળ જુઓ. યદ્યપિ સમન્વય એવ એતે દોષઃ પરિહૃતઃ તથાપि સ્વરૂપ વિરોધ પરિહાર પ્રસ્તાવાત પુનઃ ઉચ્યન્તે સર્વવાક્ય પ્રતિપાદ્યમ એકમેવ ઇત્યપि ન સિદ્ધમ. શું કહે છે? ગઈકાલનો જે મિતેશભાઈનો પ્રશ્ન હતો, સમન્વય અધિકરણની અંદર તો લઈ ચૂક્યા છે સર્વ કાંઈ, કે જ્યાં સર્વ શબ્દનો સમન્વય આકાશ, પ્રાણ, દહર, આનંદમય, અંતર્યામી, વ્યષ્ટિ અંતર્યામી, સમષ્ટિ અંતર્યામી, આદિત્ય મંડલવર્તી નારાયણ અથવા આદિત્ય મંડલાવર્તી પુરુષ, આ સર્વ કાંઈ એ પરબ્રહ્મને અહીંયા રિફર કરે છે. આ બધા શબ્દો પરબ્રહ્મના વાચક શબ્દો છે. એમ આપણે સમન્વયાધ્યાયની અંદર એ આપણે જોયું હતું. તો સમન્વયાધ્યાયની અંદર જ્યારે આપણે જોઈ લીધું કે આ બધા શબ્દોનો જે વાચ્ય અર્થ છે, બધા શબ્દોથી જે વાચ્ય છે તે તો બ્રહ્મ જ છે. આકાશ શબ્દથી વાચ્ય બ્રહ્મ, જ્યોતિ શબ્દથી વાચ્ય બ્રહ્મ, પ્રાણ શબ્દથી વાચ્ય બ્રહ્મ, દહર શબ્દથી વાચ્ય બ્રહ્મ, આદિત્ય અંતરવર્તી નારાયણ એટલે કે પુરુષ એ પણ બ્રહ્મ, આનંદમય વાચક શબ્દ બ્રહ્મ, અક્ષી પુરુષ બ્રહ્મ. આ બધાનો સમન્વય તો બ્રહ્મમાં કરેલો જ છે, એ સિદ્ધ છે, આપણે કરી દીધો છે સિદ્ધ સમન્વયાધ્યાયની અંતર્ગત, પ્રથમાધ્યાયની અંતર્ગત. તો પછી હવે પ્રશ્ન થાય, યદ્યપિ સમન્વયે તે દોષાઃ પરિહૃતા તથાપિ સ્વરૂપ વિરોધ પરિહાર પ્રસ્તાવાત પુનઃ ઉચ્યન્તે. સમન્વયમાં આ બધા દોષોનો પરિહાર જે છે એ તે દોષાઃ પરિહૃતા, પરિહાર કર્યું છે. છતાં આ અધિકરણ શા માટે શરૂ કર્યો? તો કહે છે સ્વરૂપ પરિહારાર્થ સ્વરૂપ વિરોધ પરિહાર પ્રસ્તાવાત. પ્રસ્તાવના જે છે અહીંયા પ્રસંગ કોનો ચાલી રહ્યો છે? પ્રસ્તાવના સ્વરૂપ વિરોધનો પરિહાર રૂપ પ્રસંગ ચાલી રહ્યો છે. ધર્મીનો જે સ્વરૂપ જે છે એ કેવો છે?
તો સ્વરૂપાંતરવર્તી જે વિરોધ જે છે તેને પરિહાર કરવા માટે અહીંયા પુનઃ અધિકરણ પ્રવૃત્તિ છે આ જ સબ્જેક્ટ મેટર ઉપર. તે વખતે સ્વરૂપ પરિહારાર્થ નથી, સ્વરૂપ વિરોધ પરિહારાર્થ જે છે એ વિષય નથી. તે વખતે વિષય શું હતો કે ભાઈ પ્રાણ એટલે શું? પ્રાણ એટલે કે લૌકિક પ્રાણ કે આસન્ય પ્રાણ કે સ્વયં બ્રહ્મ? જે શ્રુતિમાં જે પ્રાણ જે છે શબ્દ આવે છે તો એ બ્રહ્મવાચી પ્રાણ શબ્દ છે કે લૌકિક પ્રાણવાચી શબ્દ છે? અથવા જ્યોતિરાધિકરણની અંદર અથ યદ પરો દીવો જ્યોતિર્દીપ્યતે, તો જ્યોતિર્દીપ્યતે તો જ્યોતિ શબ્દનો વાચ્યાર્થ કોણ? ભૌતિક જ્યોતિ, તેજ કે અથવા સ્વયં બ્રહ્મ? તો ત્યાં આ બધા જે જુદા જુદા જે શબ્દો હતા એનો સમન્વય બ્રહ્મ કરવાનો પાછળનો જે ઉદ્દેશ્ય હતો. શબ્દ જુદા જુદા હોય છતાં પણ એ બ્રહ્મવાચી શબ્દ છે તત્ત શ્રુતિમાં, બધે નહીં, રિસ્પેક્ટિવ શ્રુતિની અંદર. તો એ સમન્વય કરવાનો ત્યાં તે વખતે જે વિષય હતો એ સમન્વય કરવાનો વિષય હતો. આ વિષય અલગ છે. આ વિષય અહીંયા વિષય છે કે સ્વરૂપ વિરોધ વિષય છે. અહીંયા પરસ્પર જે ધર્મીનો જે સ્વરૂપ જો નિર્ણય છે તે ધર્મીનો સ્વરૂપ શું? કારણ કે અહીંયા નિશ્ચિત થતું નથી કે બ્રહ્મ ધર્મી છે, બ્રહ્મ પ્રમેય છે કે બ્રહ્મથી કોઈક અન્ય કોઈક તત્વ જે છે બ્રહ્મેતર તત્વ પ્રમેય અથવા ફલરૂપ છે. પ્રશ્ન આ છે. તો પ્રશ્ન પણ જુદા જુદા છે. તેથી સ્વરૂપ વિરોધ પરિહાર પ્રસ્તાવા આગળ કહે છે इति पुरुषाद न परम किंचित सा काष्ठा सा परागति इति प्रसंग संगति धर्मी अंतर विरोध परिहार प्रयोजन. भाई प्रयोजन जुदो जुदो છે. સમન્વયાધ્યાયની અંદર પ્રયોજન જુદો હતો, અહીંયા અધિકરણનો પ્રયોજન જુદો છે. અહીંયા પ્રયોજન શું છે? ધર્મ્યંતર વિરોધ પરિહાર. ધર્મી પણ સમન્વય અધિકરણમાં તો બ્રહ્મત્વ સિદ્ધ કર્યું છે ને, હા સિદ્ધ થઈ જ ગયું ને. વોઇસ કપાય છે તમારો, સંભળાતું નથી. શું કહે છે? અડધું સંભળાય, અડધું નહીં સંભળાય. શું એવું કહે છે કે બ્રહ્મત્વ સિદ્ધ જ થઈ ગયું ને આ અધિકરણમાં? બ્રહ્મત્વ સિદ્ધ જ થઈ ગયું ને એમ કહી રહ્યા છે. આ અધિકરણમાં નહીં, અધ્યાય પ્રથમાધ્યાય. આ અધિકરણમાં નહીં, પ્રથમાધ્યાયની અંદર આ જુદા જુદા બ્રહ્મ માટેના જે શબ્દો છે વ્યાસ સિદ્ધાંત માર્તંડમાં મેં તમને સમજાવ્યું હતું. વ્યાસ સિદ્ધાંત માર્તંડ મેં સમજાવ્યું હતું ને. ખબર છે કે બધા શબ્દોનો અર્થ બ્રહ્મત્વ સમન્વય અધિકરણમાં સિદ્ધ કર્યું હતું. હા, તો પછી પ્રશ્ન શું છે? પ્રશ્ન નથી. અડધું સંભળાય છે, અડધું સંભળાય. શું કે છે? કોઈને સંભળાયું? કટ થઈ જાય છે એમનો વોઇસ. પછી કટ થઈ જાય છે એટલે એમનું જરા ફોનમાં થોડી તકલીફ છે. સંભળાતું અડધું કટ થઈ જાય. કાં તો એ બંધ થઈ જતા શું બોલી કંઈક બોલી બે માંથી કરશે. ના, એમનો કટ થઈ જાય છે. અડધું જ સંભળાય છે ખાલી. અચ્છા છે. ધર્મ્યંતર વિરોધ પરિહાર પ્રયોજન. અથવા કહે છે
यद्यपि समन्वयમાં નીચે ક્યાં ગયો यद्यपि समन्वय? गिरधरजीનો જુઓ વ્યાખ્યાન. प्रथमाध्याये दोषः सेतु इत्यादि पदोक्ता अवान्तरवर्तित्वादयः. હવે જુઓ, શું સમન્વયાધ્યાયથી પણ હજુ પણ શું સંશય બાકી રહી જાય છે એ અહીંયા કહે છે. સમન્વય અધ્યાય પ્રથમ અધ્યાય છે તેમાં આ તો આ બધા શબ્દોનો સમન્વય બ્રહ્મપરક કર્યો હતો, કોઈ પ્રોબ્લેમ નથી. કિંતુ શબ્દોનો સમન્વય બ્રહ્મની અંદર કરવાથી જરૂરી નથી કે બ્રહ્મ પ્રમેય બને છે અથવા બ્રહ્મ ફલરૂપ બને છે, જરૂરી નથી. ભલે ને બધા શબ્દોનો અર્થ બ્રહ્મત્વ પરક હોય, છતાંય મુખ્ય ફલત્વે એ જ બ્રહ્મને રિફર કરવામાં આવ્યું છે કે નહીં એ તો સંશય હજુ પણ રહે જ. કેવી રીતે? તો કહે છે કે બધા શબ્દોનો વાચ્યાર્થ બ્રહ્મ છે. ડિસ્ક્રિપ્ટિવ સ્ટેટમેન્ટ છે, પ્રિસ્ક્રિપ્ટિવ સ્ટેટમેન્ટ નથી. જેમ કે હું એમ કહું કે ધવલભાઈના બાળ મોટા છે, તો આ ડિસ્ક્રિપ્ટિવ સ્ટેટમેન્ટ છે કે પ્રિસ્ક્રિપ્ટિવ સ્ટેટમેન્ટ છે? વર્ણન પરક વાક્ય છે કે વિધિ વાક્ય છે? ધવલભાઈના વાળ મોટા છે તો એ વિધિ વાક્ય છે કે વર્ણન છે? વર્ણન છે. કઈ કરવાનું કહ્યું મેં એને? એના કારણે કરવાનું કશું નથી કહ્યું મેં. It's a descriptive statement. It is not a prescriptive statement. બરાબર. પ્રિસ્ક્રિપ્ટિવ સ્ટેટમેન્ટ એટલે શું? સત્યમ વદ, સાચું બોલો. પ્રિસ્ક્રિપ્ટિવ ધર્મંચર, ધર્મને ફોલો કરો. પ્રિસ્ક્રિપ્ટિવ સ્ટેટમેન્ટ. પણ એ તો આ ઉદાહરણ જ ખોટું થાય છે. અગ્નિહોત્રમ જુહોતી, યસ, અગ્નિહોત્રનો યજ્ઞ કરવો જોઈએ. આ બધો પ્રિસ્ક્રિપ્ટિવ સ્ટેટમેન્ટ. તો પૂર્વ પક્ષી શું કહે છે? સમન્વયાધ્યાયની અંદર તો બધું ડિસ્ક્રિપ્ટિવ સ્ટેટમેન્ટ હતા કે આ શબ્દનો અર્થ આ થાય, આ શબ્દનો અર્થ આ થાય, આ શબ્દનો અર્થ આ, પ્રાણ શબ્દનો અર્થ આ થાય, આ બધા શબ્દોનો અર્થ થાય, બ્લા 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 બ્લા. ડિસ્ક્રિપ્ટિવ સ્ટેટમેન્ટ છે. એવું ક્યાં કહ્યું છે કે આ પ્રાપ્ત આ જ કરવા યોગ્ય છે? જેનું ડિસ્ક્રિપ્શન છે એ જ પ્રિસ્ક્રિપ્ટિવ છે, એવું ક્યાં કહ્યું છે? એટલે કે આ જે હમણાં બ્રહ્મનું વર્ણન કર્યો સમન્વયમાં એ જ પ્રમેય છે ને એને જ પ્રાપ્ત કરવું જોઈએ, એવું ક્યાં કહ્યું છે? સમન્વય તો કરો ને, ભલે કરો બધા શબ્દોનું બ્રહ્મની. એટલે શું કહે છે કે અવાંતર ફલ છે કે મુખ્ય ફલ છે? અવાંતર એટલે એની જાતે મળતું ફલ, બાય પ્રોડક્ટ. મેજર ઇફેક્ટ નહીં, સાઇડ ઇફેક્ટ. હા, સાઈડ ઇફેક્ટ. કોઝ એન્ડ ઇફેક્ટ ની અંદર એક મેજર ઇફેક્ટ હોય અને એક સાઇડ ઇફેક્ટ હોય. તો અવાંતર ફલ સાઇડ ઇફેક્ટ જેવું છે, મુખ્ય ફલ નથી. તો પૂર્વ પક્ષી શું કહે છે કે કદાચિત એ જે સમન્વયાધ્યાયમાં અંતર્ગત જે કાંઈ પણ સમન્વય કર્યો એ કદાચિત અવાંતર ફલરૂપત્વેન બ્રહ્મને પ્રતિપાદન કર્યો છે. મુખ્ય ફલત્વેન બ્રહ્મનું પ્રતિપાદન ન હોઈ શકે. કેમ? કેમ કે હજુ પણ બ્રહ્મવિદ આપનોતી પરમ, પરમ શબ્દથી કોઈક જુદું જ કહેવા માંગી રહ્યા છે, એવું પૂર્વ પક્ષીનો આક્ષેપ છે. એટલે એ સંશય હજુ પણ રહી જાય છે. સંશયનું નિરાકરણ સમન્વય અધ્યાયથી થતું નથી. તેથી કરીને આ પુનઃ અધિકરણ જરૂરી છે. કદાચિત અવાંતર ફલરૂપત્વેને પણ ત્યાં બ્રહ્મનું ડિસ્ક્રિપ્શન થયેલું હોય, હુ નોઝ. અવાંતર વર્તિત્વાદય છે ને, એ બધો જે બ્રહ્મનો ડિસ્ક્રિપ્શન થયો સમન્વયાધ્યાયની અંદર, એ કદાચિત સંશય બાકી રહી જાય કે કદાચિત એ અવાંતર ફલરૂપત્વેના ડિસ્ક્રિપ્શન હશે, મુખ્ય ફલ નહીં, સાઇડ પ્રોડક્ટ, બાય પ્રોડક્ટ.
It's a byproduct. It's not a main result. એટલે બ્રહ્મ મેઇન નથી થતું એમ. ના, એ સંશય હજુ રહી જાય છે ને કે બ્રહ્મને મુખ્ય ફલરૂપત્વેન ત્યાં વર્ણન છે કે અવાંતર ફલરૂપત્વેન વર્ણન છે. અચ્છા, એટલે બ્રહ્મની ઉપર કોઈ છે એમાંથી બ્રહ્મ આપને સાઇડ પ્રોડક્ટ તરીકે મળી રહ્યું છે. કદાચ બ્રહ્મથી કોઈ ભિન્ન હોય કોઈ ફલ. અચ્છા, અહીંયા વાત એ નથી ચાલી કે બ્રહ્મ મોટો છે કે બ્રહ્મથી કોઈ બીજો મોટો છે. વાત એ નથી. વાત એ છે કે ફલરૂપ શું છે. ઇઝ ઇટ ક્લિયર? ફલ પરમ શું? કે સોરી, પરમ કહેવાથી એવું ના થયું કે બ્રહ્મથી ઉપર કોઈ છે એમ. હા, ઉપર કોઈ છે એટલે કોઈક ઉત્કૃષ્ટ ફલ છે. બ્રહ્મથી ઉત્કૃષ્ટ. ઉત્કૃષ્ટ ફલ છે. રાઈટ. હા, જેમ એક વાત સમજો. એક જગ્યાએ પુષ્ટિ મહાપ્રભુજી કહે છે ભગવાન એવ હિ ફલમ, અને એક જગ્યાએ મહાપ્રભુજી કહે છે કે નિરોધ ફલ છે. તો નિરોધ ફલ છે ઉત્કૃષ્ટ કે ભગવાન ફલ છે ઉત્કૃષ્ટ? ડિફરન્સ છે જુઓ. ઉત્કૃષ્ટ ફલ શું? નિરોધ કે ભગવાન એવ હિ ફલમ? એટલે ધર્મી સ્વરૂપ ભગવાન નો નિરોધ એમ એમ સમજીએ તો. તો ભગવાન એવ હિ ફલમ કે નિરોધ એવ હિ ફલમ? બંનેમાંથી કયા સંદર્ભમાં કે છે એ જોવું પડે ને. પણ પ્રશ્ન સંશય થયો ને તમને? એમ કહું છું. હા. સંશય ભગવાન ફલ છે કે ભગવાનમાં પ્રેમ થવો ફલ છે? ભગવાનમાં પ્રેમ થવો એ ફળ છે. તો ભગવાન ફલ નથી? ના, ભગવાન સેમ થયું ને ભાઈ. પણ જુદું જુદું છે ને. જો Statement જુદા. ફરીથી એક્ઝામ્પલ આપું. સ્ટેટમેન્ટ જુદા છે. સેવા ફલની અંદર ફલ, સેવાનો ફલ શું વર્ણન કર્યો છે? સેવાનો ફલ શું છે? પણ સેવા થશે. ત્રયાણમ ફલમ. પ્રેમ. સેવા ફલના ષોડશ ગ્રંથના હિસાબથી કેટલા ફલનો ડિસ્ક્રિપ્શન છે? 3 ફળનું છે. 3 છે ને સિવાય 3. ને સેવા અલૌકિક સામર્થ્ય, અલૌકિક સામર્થ્ય, પછી સાયુજ્ય અને સેવોપયોગી દેહ. ઉપયોગી સેવોપયોગી. આ ત્રણેયમાંથી ભગવાન ક્યાં ગયા? પણ એમાં જાવ એટલે ભગવાન તો મળવાના જ છે ને. પણ એનો અર્થ એ થઈ ગયો ને કે ભગવાન નથી ફલ. ઓ ફરી પાછું કહું ને હું તમને, ભગવાનથી પણ કોઈ ઉત્કૃષ્ટ ફલ છે જે એને કહીએ છીએ આપણે સર્વાત્મ ભાવ. કદાચ એવો સંશય થઈ શકે. ધવલભાઈ, સર્વાત્મ ભાવ અને ભગવાન એમાં ફરક જ નથી પણ એવું મને લાગી રહ્યું છે. તો ફરક ના હોય તો મહાપ્રભુજી શબ્દાવલી કેમ જુદી લીધી? એક જગ્યાએ મહાપ્રભુજી કે ભગવાન એ વહી ફલમ, સ આવિર્ભાવે શું છે? સ આવિર્ભાવેત યથા આવિર્ભાવે યથા આવિર્ભાવેત ભુવિ. બીજી બાજુ કે છે ના ના, યથા આવિર્ભાવેત ભુવિ નહીં. આ જુદા જુદા બુદ્ધિ વાળાઓને જુદી રીતે સમજાવાઈ રહ્યું છે. પહેલી વાર જ આ થયું. આ તો કૈતવ શાસ્ત્ર થઈ ગયું. તો ભાગવત તો કૈતવ શાસ્ત્ર નથી. બુદ્ધિ તો બધાની અલગ અલગ છે, બધાના માટે અલગ સ્ટેટમેન્ટ આપવા પડશે. તો ભગવાન એવી ફલમ, ભગવાનની અંદર નિરોધ ફલ છે. જબરી વાત આવી છે. કન્ફ્યુઝ થયા ને? હા, થયા ભારે થયા. એવી રીતે બ્રહ્મ જો ફલ હોય તો સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ પરમેવ્યો સોષ્ણુતે સર્વાન કામાન તો સબ્રહ્મણા વિપશ્ચિતા એ ફલ છે કે બ્રહ્મ ફલ છે? બોલો, હવે શું કરશું? શું બોલીએ?
મને તો બેમાં કઈ ભેદ જ નથી જણાતો. ભગવાન એવે એક સાંભળો, ફરીથી સાંભળો. અત્યારે તમે ભગવાનની સેવા કરો છો, એ ભગવાન નથી છે. હા, બસ. તો તમને પછી સેવા ફલની જરૂર શું છે? એમાં જ ફળ આવી ગયું ને બધું. પણ એમ હા, તો મારું એટલે કહેવું છે. બરાબર છે ને, તમારા હિસાબથી બરાબર છે. તો હવે પછી સેવા ફલનો જે અલૌકિક સામર્થ્ય સિદ્ધ કરવાની શા માટે જરૂર? શા માટે આપણે ગ્રંથનું ભણવું? શા માટે ફરીથી બધું પંચાયત કરવી? ભગવાન તો છે જ આપણી સાથે સેવામાં. તો પછી હવે એનાથી ઉત્કૃષ્ટ ફલને પામવા માટે શા માટે ટ્રાય કરવું છે? જયારે ભગવાન એવી ફલમ જ છે તો મગજને દઈ શું કરે? એક્ઝેક્ટલી. ગ્રંથો ભણીને શા માટે પછી વધારે જ્ઞાનની બુદ્ધિ ચલાવી? ભગવાન એવી ફલમ, સેવા તો છે જ ઘરે. ભગવાન સેવામાં બિરાજે જ છે. પછી એનાથી મહાત્મા જ્ઞાન પૂર્વસ્તુ કીધું છે ને સુધદ્રસને, જો એને વિશે જાણશો તો પછી તમારો પક્ષ પેલો થઈ જાય છે કે જે નહીં, ભગવાન એવી ફિલ્મ નથી, કિંતુ ભગવાનમાં નિરોધ ફલ છે. તો પાછો એ પક્ષ આવી ગયો ને. પ્રભુ પ્રત્યે તાદાત્મ્ય ભાવ તો લાવવો પડશે ને. હા, હવે આવે ને તાદાત્મ્ય ભાવ. તો એ તો માથાકૂટ છે ને. આ ભાઈને પૂર્વ પક્ષને પ્રોબ્લેમ છે ને. સમજવાયું? હા, પ્રોબ્લેમ છે ને, એને પૂર્વ પક્ષ પ્રોબ્લેમ છે ને. તો એ સંશય થાય નહીં ને, તેથી કરીને અધિકરણ છે. આ સંશયને સંશય નિરસન નહીં, પણ જે સંશયને પરિહાર કરવો, એને રિઝોલ્વ કરવો. તો રિઝોલ્યુશન તો કરવું પડશે ને આ સંશયનું. તો મહાન શાસ્ત્ર થઈ જાય. ભગવાન એવી ફલમ કે ભગવાનમાં નિરોધ એવી ફલમ? કોઈક એક સાઈડ લો તો પ્રોબ્લેમ છે. એક સાઈડ લેશો તો પ્રોબ્લેમમાં આવી જશો. નહીં, ભગવાન એવી ફલમ જ છે. તો પછી નિરોધને શું કરવાનું? તો કોઈએ નિરોધ કરવાની જરૂર જ નથી. ભગવાન એવી ફલમ, ભગવાન આવિર્ભૂત થઈ ગયા છે, પછી નિરોધ સિદ્ધ કરવાની જરૂર શું છે? ભગવાનમાં નિરોધ એ ફળ છે, તો એટલે એને તો પછી ભગવાન એવી ફલમ ના કેવું જોઈએ, ભગવાનમાં નિરોધ એવી ફલમ કેવું જોઈએ. એટલે વિચ ઇઝ ભગવાન એતર, ભગવાનથી ઇતર. એટલે તત્વતા એક છે એમ. પણ the problem still persists if you don't resolve it systematically. You won't understand. તમને ખબર પડે છે કે તાદાત્મ્ય છે બંનેમાં, પણ તમારા જેવા ના હોય ને બધા. Problem has to be resolved technically. Right, that is true. અને શ્રુતિના પ્રમાણે ટેકનિકલી એને રિઝોલ્વ કરવો પડે. એવી રીતે રિઝોલ્વ ના કરાય કે ના બંનેમાં તાદાત્મ્ય. અરે ભાઈ, પણ વોટ ઇઝ ધ બેઝિસ ઓફ બંનેમાં તાદાત્મ્ય? એ તો પુષ્ટિ માર્ગીઓ કહી શકે કે હા તાદાત્મ્ય છે બંનેમાં, પણ શ્રુતિ નો એવિડન્સ તો જોઈએ ને. જોઈએ. લોજિક અને શ્રુતિનો એવિડન્સ તો જોઈએ ને. એથી કરીને આ અધિકરણ કહે છે યદ્યપિ સમન્વય એવ એતે દોષાઃ પરિહૃતા તથાપિ સ્વરૂપ વિરોધ પરિહાર પ્રસ્તાવાત પુનઃ ઉચ્યન્તે. હવે પુનઃ ઉચ્યન્તે ખ્યાલ આવે ને કે ફરી રિપીટેશન કેમ કરવામાં આવ્યું છે? કારણ કે સંશય સ્પેસિફિક સંશય છે અને પ્રયોજન જુદો છે થોડો સમન્વય અધ્યાયથી, તેથી આને રિપીટેશન કરવામાં આવે છે. તેથી આ પુનરુક્તિ દોષ નથી. પુનરુક્તિ હશે પણ પુનરુક્તિનો દોષ નથી. કદાચિત રિપીટેટિવ હોય પણ એ દોષ નથી, કેમ કે સંશય ભિન્ન છે. સર્વવાક્ય પ્રતિપાદ્યમ એકમેવ ઇત્યપી ન સિદ્ધમ. એ તો પછી લશું, પણ એક મિનિટ. સ્વરૂપ વિરોધ પરિહારાય એટલે શું એ હવેનો પર વ્યાખ્યા કરે છે.
કહે છે એતેષામ ધર્માણામ અર્થબલતો યો વિરોધઃ તત્પરિહારાય ઇતિ અર્થઃ. આ અધિકરણથી અર્થબલથી વિચાર થશે, શબ્દબલથી ઓછો વિચાર થશે. કારણ કે શબ્દબલથી તો આપણે સમન્વય અધ્યાયની અંદર જોઈ ગયા. શબ્દશઃ ઇન્ટરપ્રિટેશન જો કરવાનું હોય કે ભાઈ પ્રાણ એટલે શું, બ્રહ્મ. બ્રહ્મ. આકાશ એટલે શું, તો બ્રહ્મ. આદિત્ય મંડલાવર્તી પુરુષ કોણ, બ્રહ્મ. જ્યોતિ એટલે બ્રહ્મ. જ્યોતિ બ્રહ્મ. તો શબ્દબલથી તો વિચાર કર્યો સમન્વય, પણ હવે અહીંયા અર્થબલથી, એટલે કે પુટિંગ ટુગેધર એન્ડ ઇન પુટિંગ ઇટ ટુ ઇન ધ કોન્ટેક્સ્ટ, એવરીથિંગ ટુગેધર. શબ્દબલથી પણ વિચાર કરવો પડશે આને રિઝોલ્વ કરવા માટે. તેથી અહીંયા શબ્દબલથી પણ અર્થબલથી પણ અહીંયા વિચાર કરે. અર્થબલ તો યો વિરોધ તત્પરિહાર. ન સિદ્ધમ इति समन्वये प्रत्येकं वाक्यार्थ निर्धारणात् सर्ववाक्येषु एकधर्मी निर्धारकत्वेन सिद्धान्तितम् इति अर्थः. इति समन्वये प्रत्येकं वाक्यार्थ निर्धारणात् सर्ववाक्येषु एकधर्मी निर्धारकत्वेन सिद्धान्तितम् इति अर्थः. थोड़ा कंफ्यूजिंग है, एक मिनट नीचे करें. तत्तद वाक्येषु तत्तद रूपाणाम प्रतिपादनार्थम न सिद्धम. हाँ अच्छा, नीचे गिरधरजी बराबर કહ્યું છે. आज થોડું કન્ફ્યુઝિંગ છે. ઈચ્છારામજી નો જે લાઈન છે થોડી કન્ફ્યુઝિંગ છે, गिरधरजी નો ક્લિયર છે. गिरधरजी કહે છે તત્તદ વાક્યેષુ તત્તદ રૂપાણામ પ્રતિપાદનાર્થમ. મેં કહ્યું ને સમન્વયાધ્યાયની અંદર પ્રાણ શબ્દ બ્રહ્મપરક, જ્યોતિ શબ્દ બ્રહ્મપરક. તો તત્તદ રૂપ એટલે જ્યોતિ રૂપ બ્રહ્મ, પ્રાણ રૂપ બ્રહ્મ, આકાશ રૂપ બ્રહ્મ, અક્ષી પુરુષ રૂપ બ્રહ્મ વગેરે વગેરે. તત્તદ રૂપાણામ પ્રતિપાદનાર્થમ, તત્તદ રૂપાણામ પ્રતિપાદનાર્થમ સમન્વય. પણ એના કારણે કંઈક બધા એનો ધર્મી એક જ છે એવું સિદ્ધ નથી થતું સમન્વય અધ્યાયથી. જેમ મેં તમને પેલો એક્ઝામ્પલ આ ભગવાન એવી ફલમ, કે ભગવાનથી પણ કોઈ ઉત્કૃષ્ટ ફલ છે કે જેથી જે છે ભગવાનમાં નિરોધ થવો એ ફલ. ભગવાન એવી ફલ છે કે ભગવાનમાં નિરોધ થવો ફલ છે. પ્રશ્ન તો રહે છે ને, એવી રીતેનું છે. તો આ આખું કોન્ટેક્સ્ટ છે. तत्तद वाक्येषु तत्तद रूपाणां प्रतिपादनार्थं न सिद्धम् इति अर्थः. ननु न सिद्धं चेत् पूर्वाधिकरणे ब्रह्मणः परत्वम् अद्वितीयं च कथं सिद्धान्तितम् इति विरोधः. तो હવે જે રીઝન આપ્યા કે આ અધિકરણ છે એમાં અલગ સંશય છે અને એ અધિકરણ જે છે તેનો પ્રયોજન પણ જ્યારે મેં કહ્યો તમને, હવે એની ઉપર એક પ્રશ્ન આવી શકે. પ્રશ્ન શું છે? પૂર્વ પક્ષીના અગેન્સ્ટમાં છે આ પ્રશ્ન. પૂર્વ પક્ષી કે છે નહીં ને અધિકરણનો શરૂઆત થવી જોઈએ, અને અધિકરણ એટલે પૂર્વ પક્ષીનો વિષય નથી, અધિકરણ શરૂ થવો જોઈએ કે નહીં એ જ ચર્ચા છે. તો શરૂ તો થવો જોઈએ, કેમ કે સંશય થોડો ભિન્ન છે. જે સમન્વય અધ્યાયની અંદર એવા સંશયોનું નિરાકરણ નથી થયું, તેથી અધિકરણ તો શરૂ થવો જોઈએ. એમાં પૂર્વ પક્ષ કે સિદ્ધાંત પક્ષનું કાંઈ જ નથી. દેટ ઇઝ જનરલ અધિકરણ નો પ્રયોજન. હવે આ જે એક્ઝામ્પલ આપ્યો, આ જે લોજિક આપ્યું, કયો લોજિક? પૂર્વ પક્ષીએ જે લોજિક આપ્યું કે કદાચ બ્રહ્મેતર પણ કોઈક ફલ હોઈ શકે, કદાચ બ્રહ્મેતર પણ કોઈ પ્રમેય હોઈ શકે. તો એ જે કદાચ જે છે એના ઉપર આક્ષેપ કરે છે અને કહે છે
કે નનુ ન સિદ્ધમ ચેત પૂર્વાધિકરણે બ્રહ્મણ પરત્વમ અદ્વિતીયમ ચ કથમ સિદ્ધાંતિતમ ઇતિ વિરોધઃ. એકમેવા દ્વિતીયમ શ્રુતિ છે. એક વિજ્ઞાનેન સર્વ વિજ્ઞાતમ ભવતી શ્રુતિ છે. એકના વિજ્ઞાનથી સર્વનું વિજ્ઞાન થાય. તો એ પ્રમેય હોય કે પેલો એનાથી બીજો પ્રમેય હોય? પૂર્વ પક્ષીના અગેન્સ્ટમાં સ્ટેટમેન્ટ છે. પૂર્વ પક્ષી કહે છે બ્રહ્મેતર કોઈક પ્રમેય છે અથવા બ્રહ્મેતર ફલ છે. તો એના અગેન્સ્ટમાં શું કહે છે નનુ કરીને કે ભાઈ જો એમ જ હોય તો એક વિજ્ઞાન એને સર્વ વિજ્ઞાતમ ભવતી. એક જ જને જાણવાથી બધું જ જેમનું કેવી રીતે જણાઈ જાય? તો પછી ઉત્કૃષ્ટ એનાથી પણ કોઈક ફલ હોય તો. અને એકમેવા દ્વિતીયમ પાછું છે. તત્વતઃ તો એક જ છે. તો ભલે ને ઉત્કૃષ્ટ હોય છતાંય તત્વતઃ તો એ જ રહેવાનું ને. તો શા માટે એને જુદું ગણવું? હા, શા માટે જુદું ગણવું? ત્યારે જ આવીને કહે છે કે અર્થબલ વિચારો અયમ સમન્વયે ચ ઉત્તરપાદે શબ્દબલ વિચાર ધર્મી વિચારાત્ન પૂર્વેણ ગતાર્થમ ફલતઃ સાધનતશ્ચ પ્રમેયાચ્ચ પ્રમાણતઃ વિચારેણ અબૃહત તચ્ચેત કોયમ સાધયિતુમ ક્ષમઃ. આ તેથી ત્યાં જઈને કહે છે નહીં, આ અધિકરણનો પ્રયોજન તો બરાબર જ છે. કેમ કે પૂર્વ પક્ષીએ 4 પ્રકારના હેતુ કહ્યા છે. સેતુ ઉન્માન સંબંધ ભેદ અને સંબંધ શું છે? સેતુ ઉન્માન સંબંધ અને ભેદ. આમ 4 પ્રકારના હજુ પણ લોજિક આપેલા છે જેનું નિરાકરણ બાકી છે. તો જ્યાં સુધી આ 4 હેતુઓનું નિરાકરણ ન થાય ત્યાં સુધી અધિકરણ પ્રયોજન બરાબર જ છે કે અધિકરણને આગળ અધિકરણ વ્યાજબી છે કે અધિકરણ હોવું જોઈએ આના પર. કારણ કે 4 હેતુઓ લઈને આવ્યો છે પૂર્વ પક્ષી, તો એનું તો રિઝોલ્યુશન કરવું પડશે. તેથી કરીને કહે છે હા, ભલે એકમેવા દ્વિતીયમ છે, ભલે એક વિજ્ઞાન એના સર્વ વિજ્ઞાનમ છે, પણ જ્યારે કોઈક હેતુ લઈને આવતો હોય અને પ્રશ્ન લઈને આવતો હોય તો એને જો રિઝોલ્વ ન કરીએ તો અવિરોધ સિદ્ધ થતો નથી. અને અવિરોધ સિદ્ધ ન થાય તો પ્રમેય સિદ્ધ ન થાય, ને પ્રમેય સિદ્ધ ન થાય તો ફલોન્મુખતા આવે નહીં. પેલું અંદર રાજસ ભાવ રહી જાય મનમાં. રાજસ ભાવ મનમાં રહી જાય તો પ્રશ્ન પણ મનમાં રહી જાય. પ્રશ્ન મનમાં રહી જાય તો સમજમાં ના આવે સિદ્ધાંત. સમજમાં સિદ્ધાંત ના આવે તો પછી આગળ કર્મ કરે નહીં વ્યક્તિને. કર્મ કરે વ્યક્તિ નહીં તો ફલ પણ ન મળે વ્યક્તિ. એટલે સંશયનું નિરાકરણ અત્યાવશ્યક છે. તેથી આ અધિકરણનો પ્રયોજન છે કે અધિકરણ આગળ વધવું જોઈએ. સમજમાં આવ્યું? તસ્મિન હા, એટલે બ્રહ્મણ પરત્વમ અદ્વિતીયમ ચ કથમ સિદ્ધાંતિતમ. ભાઈ એટલા માટે કેમ કે પરિચ્છેદેન બ્રહ્મણો અવાંતરત્વ નિશ્ચયન ન વિરોધ. કારણ કે પૂર્વ પક્ષી કહે છે હા, અવાંતર ફલ હોઈ શકે પણ મુખ્ય ફલ નથી, તો એનો તો અવિરોધ સ્થાપન કરવો પડશે ને. એનો કોઈ જવાબ નથી આપણી પાસે હજુ સુધી, ડાયરેક્ટ જવાબ નથી. તસ્મિન્નેવ બ્રહ્મણી પરત્વમ અદ્વિતીયમ આયાસ્યતિ ઇતિ ન વિરોધઃ ઇતિ ધર્મ્યંતર વિરોધ પરિહારકમ ઇદમ અધિકરણ ન કર્તવ્યમ ઇતિ શંકતે નનુ ઇતિ બ્રહ્મત્વમ સર્વેષાં વેદાંત વાક્યાનાં બ્રહ્મણી તાત્પર્યાત પ્રથમ અધ્યાય બ્રહ્મત્વમ સિદ્ધમ. આ મેં તમને સમજાવી દીધું. ઉત્તર પાદે ગુણોપસંહાર પાદે ઇતિ અર્થ. ગુણોપસંહાર પાદ હજુ આવશે. એ હજુ મેં લીધો નથી. ગુણોપસંહાર એ બધું પછીથી આવશે. એટલે હજુ પણ આપણે અધિકરણનો પ્રારંભ કરવો જોઈએ કે નહીં એના પર જ અત્યારે આપણે અટક્યા છે. તો નિશ્ચય થયો ને કે અધિકરણનો તો પ્રારંભ તો આજે મારે જલ્દી રાખવું પડશે, પણ નિશ્ચય થયો? કોઈને પ્રશ્ન છે? હવે નેક્સ્ટ ટાઈમ થી આપણે પૂર્વ પક્ષ લઈશું. યોગ્ય છે, કરવો જ જોઈએ કારણ કે સંશય જુદો છે ને. સંશય જુદો છે અને હેતુ અને પછી 4 હેતુઓનો પણ આપણે
પરિહાર તો સમજવું ચાર પડે. હેતુઓનો પરિહાર પણ કરવો પડશે. બરાબર. એટલે એ દ્રષ્ટિએથી બી કરવો જ જોઈએ આપણે. હમ એટલે પેલા સમન્વય અધિકરણ ની અંદર આપણે શબ્દ બલથી પરિહાર કર્યો તો આ વખતે અહીંયા એનો અર્થથી આપણે એને કરીશું. એનો મતલબ એ છે એટલે અહીંયા જે કીધું સ્વરૂપ વિરોધ પરિહાર પ્રસ્તાવ એના માટે એટલે અહીંયા એને પ્રમાણે અર્થ બલથી કહે છે. હે હા અર્થ બલથી બરાબર. એટલે અર્થ બળ એટલે બ્રહ્મનો અર્થ બતાવીને કહેશે એવું સમજવાનું. નહીં નહીં એવી રીતે નહીં. ના, શબ્દનો અર્થ બંનેનું દરેક જગ્યાએ એવું જ રીતે. શબ્દનો અર્થ અલગ. શબ્દનો જે અર્થ જે છે હા એ તો આપણે જોઈ ગયા. શબ્દનો અર્થ શબ્દાર્થ સમન્વય અધ્યાયની. હા અહીંયા અર્થબલ એટલે કે લોજિક જે વિરોધ ઉત્પન્ન થયા છે એને લોજિકલી એનો પરિહાર પણ કરવો પડશે. એને અર્થબલ કહેવાય. અચ્છા એને લોજિક યુઝ કરીને. અચ્છા તર્કથી. હા શ્રુતિનું લોજિક યુઝ કરીને. ઇન્ડિપેન્ડન્ટ હા. લોજિક નહીં. ઇન્ડિપેન્ડન્ટ વૈદિક તર્ક. હા વૈદિક તર્કનો ઉપયોગ કરે ત્યાં અર્થબલ વિચાર છે. એવી રીતે. તો અહીંયા વૈદિક તર્ક બલ જે છે એ પૂર્વ પક્ષી પણ યુઝ કરે છે. અચ્છા તો પૂર્વ પક્ષીનો જો વૈદિક તર્ક બલ યુઝ કરતો હોય તો આપણે પણ સિદ્ધાંતિએ પણ વૈદિક તર્ક બલ યુઝ કરવો પડે. વૈદિક તર્ક પૂર્વમાં કર્યું જ છે મહાપુરુષે. જ્યાં પૂર્વ પક્ષ વૈદિક શ્રુતિથી કહે તો એનું વૈદિક શ્રુતિ નિરાસન કરે. તર્કથી લૌકિક તર્કથી કરે તો લૌકિક કરે છે. લૌકિક દ્રષ્ટાંત મહાપુરુષજી કરે જ છે. પૂર્વમાં કર્યું જ છે. ઓકે. એટલે તર્ક પણ પ્રમાણથી એવું થયું વૈદિક થી. એટલે હા તર્ક એટલે ખાલી આપણે ઈઝી ચેર મેથડ નહીં કે ચેરમાં બેસીને તર્ક મારો એ નહીં. બરાબર. એટલે એને જુદી જુદી શ્રુતિઓ બતાવીને એનો વિરોધ ને કે સમન્વય કેવી રીતે થાય છે એમ. હા રાઈટ રાઈટ રાઈટ. એ રીતે કર્યું છે આપણે આગળ. આપણે એટલે વાપરો. અત્યારના આપણે લોકો બધા વૈદિક તર્ક બલ નથી યુઝ કરતા. અત્યારે આપણે શું યુઝ કરીએ છીએ? લૌકિક દ્રષ્ટાંત. લોક દ્રષ્ટિ તર્ક યુઝ કરીએ. હા વૈદિક તર્ક બલ આપણે યુઝ નથી કરતા. ખબર જ. વૈદિક તર્ક તો આ અણુભાષ્યની અંદર ભાષ્ય આદિ ગ્રંથોની અંદર આવે. વેદ પારંગત કરી શકે. એ તમે પહેલા પણ વાત કરી ત્યાં. બરાબર રાઈટ. ભાષ્યની રીતે જ સમજવું જોઈએ. બરાબર. જ્યારે પણ આપણે બોલીએ એક્સપ્લેન કરીએ વૈદિક ફિનોમિનાને તો આપણે શું વિચારીએ છીએ લિસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એ લિસ્ટ ઇમ્પોર્ટન્ટ. શ્રુતિ શું કહે છે બ્રહ્મ વિશે હા એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે પણ આપણે કોઈ પણ વિષયને સમજાવતા હોઈએ તો શ્રુતિનો રેફરન્સ આપીને સમજાવવું જોઈએ. જાતે ને જાતે બસ આપણને ગમે નહીં, આપણને મગજમાં પેસે નહીં, એ તો શું લૌકિક તર્ક છે. બરાબર. મહાપ્રભુજી ફર્સ્ટ અધ્યાયમાં જ કહે છે, ફર્સ્ટ અધ્યાયની ફર્સ્ટ અધિકરણમાં જ, કે બ્રહ્મને સમજવા માટે લૌકિક તર્કનો ઉપયોગ યુઝલેસ છે. નિશા તર્કેણ મતિરાપની. એક્ઝેક્ટલી. અને મહાપ્રભુજી કહે છે કે આખા શાસ્ત્રને સમજવા, બ્રહ્મને સમજવા માટે વૈદિક તર્કની જરૂર છે. શુદ્ધ એનાથી શુદ્ધિ કરો, વૈદિક તર્કથી. આપણને સમજ નથી આવતું એટલે પછી આપણે એમ કે ના ના આવું ન હોય, આવું હોવું જોઈએ. તો આ તો શુદ્ધ અવૈદિક તર્ક છે. અવૈદિક તર્ક. મહાપુરુષે કહે એક વેદથી એક શબ્દ પણ પાછું ન જવું જોઈએ. હા, જરા પણ વેદ નિંદા બરાબર છે. એક પણ અર્થ તો તમે ખોટો કર્યો ન એકોપી. એને વૈદિક તર્ક કહેવાય.
કંઈ પણ સમજાવો કોઈ પણ વ્યક્તિને, એમને બસ બોલ્યા જ કરો, બોલ્યા જ કરો, બોલ્યા જ કરો, પણ અંદર એક પણ રેફરન્સ ના આવતું હોય શાસ્ત્રનું, તો એને શું કરવાનું? હા, પણ એટલે એ માટે શાસ્ત્ર જાણવું જોઈએ, તો જ તમે એનો રેફરન્સ આપી શકો ને, અધરવાઇઝ તો તમે લૌકિક જ આપો ને. તો એવી ડિસ્કશન ને શું કરવાનું? હા, એટલે એ ગડબડ થાય છે. બુદ્ધિ ટૂંકી પડે છે. નહીં, બુદ્ધિ ટૂંકી પડે છે એક પ્રશ્ન નથી, કારણ કે વેદને ઇન્ટરપ્રિટ કરવા માટે બુદ્ધિ જ જોઈશે. રાઈટ, એક્ઝેક્ટલી. તમે વેદ વાંચવા બેસો તો બુદ્ધિનો ઉપયોગ નહીં કરો? કરવું જ પડે. પણ બુદ્ધિનો ઉપયોગ એવી રીતે કરો કે જે તમને ગમતું હોય એવું નહીં. શાસ્ત્રમાં કીધું હોય. શાસ્ત્રમાં બધાની એક વાક્યતા થતી હોય એવું બુદ્ધિ બનાવો. હા, એવી બુદ્ધિ ન ચલાવો કે શાસ્ત્રથી બધું વિરુદ્ધ જ જતું હોય. બુદ્ધિનો યુઝ કરો, પણ એવી રીતે કરો કે બુદ્ધિને એવી રીતે યુઝ કરો કે બધા શાસ્ત્રમાં આવતા વિરોધાભાસી સ્ટેટમેન્ટ એક લાગવા માંડે તમને, કે આ એક જ વસ્તુ કહે છે. એ રીતે લોજિક યુઝ કરો કે જેથી શ્રુતિનો બાધ ના આવે. યુઝ લોજિક to purify, use logic to purify your understanding. Not to correct the shruti. શ્રુતિ ને કરેક્ટ કરવા માટે લોજિક નહીં વાપરો. શ્રુતિ તો કરેક્ટ જ છે. આપણા મનની શુદ્ધિ, આપણા ભેજાની અંદર જે ઇનકરેક્ટ જે અન્ડરસ્ટેન્ડિંગ છે એને શુદ્ધ કરવા માટે લોજિક નો યુઝ કરો. બરાબર. બુકમાં જે વાક્ય છે એ તો સાચા જ છે, વાક્ય સાચા જ છે. હવે આપણા ભેજામાં જાય નહીં તે આપણી પ્રોબ્લેમ કે શ્રુતિનો પ્રોબ્લેમ? આપણો પ્રોબ્લેમ. તો તર્કથી એને શુદ્ધ કરો ને, ભાષ્યાદિ ગ્રંથોથી એને શુદ્ધ કરો. એટલે એને વૈદિકી તર્ક કહેવાય. રાઈટ. તો જ્યારે પણ કોઈ પણ સ્ક્રિપ્ચરલ સબ્જેક્ટ મેટરને એક્સપ્લેન કરો તો અલ્લાહ ગુલ્લા બસ જે મન ફાવે એમ બોલ્યા જ કરો, બોલ્યા જ કરો, પ્રવચન આપી દો, વચનામૃત આપી દો, જે કરવું હોય તે કરો. લાલજી જીતી ગયા. અંદર એકે સ્ટેટમેન્ટ ના હોય રેફરન્સ શાસ્ત્રનો, એવા પ્રવચનને કરવાનું શું મારે? યુઝલેસ પ્રવચન. એવા વચનામૃતને કરવાનું શું મારે? ઇટ્સ અ ટ્રેશ વચનામૃત. Where there is no reference of scripture, what am I going to do with it? Yes. એટલે આ જે પોતાનો વાદ સિદ્ધ કરવા માટે એક તો આપણે હર્મેન્યુટિક્સ થી કરીએ છીએ, અને બીજું આ વૈદિક તર્ક. એના સિવાય બીજા કોઈ એ હોય છે કે એનાથી આપણે પોતાની એટલે બીજી અન્ય યુક્તિઓ ખરી કે? નહીં. Hermeneutics is a part of Ved. The study of hermeneutics is a part of Ved. વેદાંગ છે hermeneutics તો. નહીં, એટલે એનાથી આપણે પોતાનું આપણે એ કરી શકીએ કે આગળ પણ આ કહ્યું છે તો એના રેફરન્સમાં આ વસ્તુ આવી રહી છે, ત્યાં આ શબ્દનો આ અર્થ કરવો છે કારણ કે એના સંદર્ભમાં આગળમાં વાત આવી રહી છે. આપણે એક રીતે તો એવી રીતે પ્રૂવ કરી શકીએ આપણો પોઈન્ટ. ના, એવું ન થાય, એવી રીતે પ્રૂવ ન થાય. જૈમિનીનો જે હર્મેનેટિક્સ નો નિયમ છે એને અબાધ રાખીને જ ઇન્ટરપ્રિટ કરો, એને જ તો લોજિક કહેવાય ને. એ જ લોજિક કહી રહ્યો છું. જે વેદાંગ જે છે એમાં નિરુક્ત, નિઘંટુ, હર્મેનેટિક્સ, જૈમિની સૂત્ર, આ બધાને સમન્વય કરીને સમજવાનું, તો ત્યારે જ લોજિક, તેવી રીતે જ લોજિક બનાવવાનું. એટલે વેદના જે 6 અંગ છે તે, કલ્પસૂત્ર, એ બધા. હા, જાતે લોજિક પણ બનાવવાનો નિયમ નથી પાછો. હવે બેઝિકલી જાતે બનાવો તોય પ્રોબ્લેમ છે. તર્કના નિયમો જાતે બનાવો તો પણ પ્રોબ્લેમ છે. કેમ પ્રોબ્લેમ છે? કેમ કે બ્રહ્મને સમજવા માટે શાસ્ત્ર સિવાય કોઈ પણ પ્રમાણ અવેલેબલ જ નથી, કારણ કે તમને એક્સપિરિયન્સ જ નથી બ્રહ્મનો.
કોઈ જાણતું જ નથી રે. પ્રત્યક્ષ જ નથી થતું. કોઈ વસ્તુ પ્રત્યક્ષ ન થતી લોજિક દોડાવું કેમનું? જ્યારે તમને કહું કે ખપુષ્પ, તો ખપુષ્પ શું છે? આકાશી આકાશ પુષ્પ. હવે એના પણ હું તમને કહું નિબંધ લખો આકાશી પુષ્પો વિશે, તો શું લખવાના હતા? છે આકાશી પુષ્પ જેવું કઈ વસ્તુ ખપુષ્પ? તમે કઈ લખી શકો એના વિશે? કશું ન લખી શકો. જોયું હોય, ડિસ્ક્રિપ્શન કર્યું હોય તો લખી શકો ને. તો બ્રહ્મ એવું છે, પ્રત્યક્ષ નથી. સમજવું કઈ રીતે? સ્ક્રિપ્ચર. સ્ક્રિપ્ચર થી કરો તો પછી રેફરન્સીસ અને સ્ક્રિપ્ચરલ સિસ્ટમેટિકલી એને સમજવું જોઈએ. પણ તમે એમ કહો નહીં સ્ક્રિપ્ચર નહીં વાપરી, અમે અમારાથી સમજીશું. તો અમારાથી સમજીશું તો પ્રત્યક્ષનો વિષય છે જ નહીં બ્રહ્મ. કેવી રીતે સમજશો? પ્રત્યક્ષનો વિષય તો લોજિકનો વિષય નહીં હોય, કારણ કે જે પ્રત્યક્ષ જ ન થઈ શકે તેનું લોજિક કેવી રીતે દોડાય? દુનિયામાં જેટલા પણ લોજિક છે એ કોઈક ના કોઈક પ્રત્યક્ષ થયેલા ફિનોમિનાને કારણે લોજિક બન્યા છે. અનુમાન કઈ રીતે થઈ શકે? ક્યારેક પહેલા કોઈકને પ્રત્યક્ષ થયું હોય તો અનુમાન કરી શકો ને લોજિકલી. પણ બ્રહ્મ તો પ્રત્યક્ષ થતું નથી પાછું, તો લોજિક પણ કેવી રીતે યુઝ કરાય? એ રીતે. સમજ્યા? કहीं રાખીએ તો લઈ લો. દ્રઢવીન ચરણ કેરો ભરોસો, દ્રઢહીન ચરણ કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબીન, સબ જગમાં જયંદેરો ભરોસો, દ્રઢહીન ચરણ કેરો. साधने और नैया कली में, जासो होय निवेरु. सूर्य कहा कहे दिविदया धरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण केरो. दृढ़ चरण केरो भरोसो, दृढ़ चरण केरो. श्री वल्लभाधीश की जय. श्री गोपीनाथ प्रभु चरण की जय. श्री गोसाई जी परम दयाल की जय. श्याम सुंदर श्री यमुने महारानी की जय. श्री द्वारिकाधीश की जय. सर्वे वैष्णव ने जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.